ઘી ખાવાથી હૃદયની નસના બ્લોકેજ બને છે. શું તમે પણ આવું માનો છો? ડરી ગયા છો ઘી ખાતા? તો તમે તો અત્યારે જ વિડીયો જોજો. ઓકે. આ બિલકુલ 100% ખોટી વાત છે. ઘી ખાવાથી ક્યારે પણ બ્લોકેજ બનતા નથી. એ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. વૈજ્ઞાનિક સાયન્સ પ્રમાણે શું કહે છે કે જો લિમિટની અંદર એટલે કે 1 થી 2 ચમચી રોજ શુદ્ધ ગાયનું ઘી ખાવામાં આવે તો ક્યારેય બ્લોકેજ બનતા નથી. બ્લોકેજને સાફ કરે છે. કેમ કે ઘીની અંદર એવી કેપેસિટી હોય છે કે જે HDL ને વધારે છે અને આ HDL ગુડ કોલેસ્ટ્રોલ છે એ નસોને સાફ કરે છે, ક્લીન કરે છે, તમારા LDL ને ઘટાડે, ટ્રાયગ્લિસરાઇડ ને ઘટાડે છે. તો તમે ઘી રોજે શુદ્ધ 1 થી 2 ચમચી ખાવ છો તો ક્યારે પણ બ્લોકેજ બનતા નથી. બ્લોકેજ તો બને છે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ, ઓઇલ, ટ્રાન્સફેટ, ફાસ્ટ ફૂડ. તમારી લાઈફસ્ટાઈલ ખૂબ જ ખરાબ છે, સ્મોકિંગ કરો છો, ખૂબ જ બેઠાળું જીવન છે, તો આના કારણે બ્લોકેજ બનતા હોય છે, નહીં કે ઘીના કારણે. તો તમે પણ આ વિડીયોને શેર કરી દો સૌથી પહેલા એવા મિત્રોને કે જે ઘી ખાવાથી ડરે છે ને તમને ડરાવે છે. અને કોમેન્ટમાં તો જરૂર લખજો કે કોણે તમને આ ઘી ખાવાની ના પાડેલી છે, ડોક્ટરે કે તમારા ફ્રેન્ડે.